ભારત માતા કી આજના આ સ્વતંત્રતા દિવસની આપ તમામ નાગરિકોને, ભાઈઓ બહેનોને સૌને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ સાથે મંચ ઉપર ઉપસ્થિત આપણા આગેવાન શ્રી રામભાઈ ધડુક, સુરત શહેરના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ નાવડિયા, આ વિસ્તારના કોર્પોરેટર શ્રી કિશોરભાઈ રૂપારેલિયા, શ્રી દીપ્તિબેન સાકરિયા, વોર્ડના સૌ પદાધિકારી શ્રીઓ, દેવશીભાઈ, લક્ષ્મણ કાકા, બધા બહેનો, મહિલા પ્રમુખ શ્રી રજનીભાઈ વાઘાણી, આપ તમામ ઉપસ્થિત આમ આદમી પાર્ટીના દેશપ્રેમી કાર્યકર્તાઓ અને દૂર દૂર બેસીને જે કાંઈ સાથીઓ સાંભળે છે, સૌનો ખૂબ ખૂબ આભાર, સૌનું સ્વાગત. આજે આપણા દેશનો 78મો સ્વતંત્રતા દિવસ છે. દર વર્ષની જેમ આપણે આમ આદમી પાર્ટી વતી ઉજવણી કરવા માટે એકઠા થયા છીએ. આપણા રાષ્ટ્રધ્વજને આપણે સલામી આપીએ, દેશમાં આપણા દેશ પ્રત્યેની ભાવનાને આપણા દિલમાં ભરીએ, એક જુસ્સા જનૂન સાથે આ પર્વને ઉજવીએ અને દેશ માટે આપણે શું સારું કરી શકીએ, આપણું શું યોગદાન આપી શકીએ, એવા વિચાર સાથે અહીંથી છૂટા પડીએ છીએ. દર વર્ષે આગળ વધીએ છીએ અને આપણે એવી આશા રાખીએ છીએ કે હું એવું કામ કરીશ કે આપણો દેશ આગળ વધે, ભારત મહાન બને, વિશ્વની અંદર ભારતનો ડંકો વાગે. એના માટે તમામ ભારતીયો મળીને શું કરી શકે, કેવું કામ કરીએ, એનો આપણે દર વર્ષે સંકલ્પ લઈએ છીએ. આજે પણ આપણે અહીંથી એક એવો સંદેશ લઈને જ આવવું છે કે એક માણસની 1 મિનિટ એવા કયા કામમાં વાપરવી કે જેનાથી ભારત ઉન્નત બને, ભારત આગળ વધે, ભારતનું ગૌરવ વધે, ભારતના માણસનું ગૌરવ વધે, એવું શું કામ કરીએ. તો એના માટે સૌથી પહેલા એ સમજવું પડશે કે ભાઈ ભારત આગળ વધ્યું એટલે શું. આપણે બધા એવું ઈચ્છીએ કે આપણો દેશ આગળ વધે, પણ આગળ વધવાનો અર્થ શું? બધા જ માણસના ઘરમાં 4 વ્હીલ આવી જાય એને આગળ વધ્યો કહેવાય? બધા જ લોકોને શોરૂમ બની જાય એને આગળ વધ્યો કહેવાય? બધા લોકોને ફ્લેટ, મકાન, બંગલા મળી જાય 140 કરોડ લોકોને, એને ભારત આગળ વધ્યું કહેવાય? ભારત આગળ વધ્યું એનો અર્થ કેવી રીતે સમજવો? કઈ એવી ઘટના ભારતમાં બને તો આપણે એમ માનીએ કે ભારત આગળ વધ્યું, ભારત દુનિયામાં નંબર 1 બન્યું છે? એ જાણવાની, એ સમજવાની આજના દિવસે જરૂર છે દોસ્તો, કે આપણે ભારત આગળ વધ્યું એમ માનવું હોય, ભારતને મજબૂત બનાવવું હોય તો ભારતના એક એક નાગરિકને, એક એક વ્યક્તિને મજબૂત બનાવવાનો સંકલ્પ લેવો પડશે. આઝાદીના 78 વર્ષ થઈ ગયા. સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, બાબા સાહેબ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, અનેક આગેવાનોએ પોતપોતાના વિચારો અને ક્ષમતા પ્રમાણે ભારતને આઝાદ કરાવવામાં યોગદાન આપ્યું. અને એને એક સપનું જોયું કે અમે બધા જે લડાઈ લડીએ છીએ એ લડાઈ પછી ભારત આઝાદ થશે. એ આઝાદ ભારત કેવું હશે, એ ભારતની વ્યવસ્થા કેવી હશે, ભારતના નાગરિકનું ગૌરવ કેવું હશે, ભારતમાં સુવિધા કેવી હશે, એનું સપનું ગાંધીજીએ, સરદાર પટેલે, બાબા સાહેબે જોયું. અને જે સપનું એમણે જોયું એ ભારતના બંધારણમાં લખીને ગયા કે આવું ભારત બનાવવાની જવાબદારી આઝાદી પછીના ભારતના નાગરિકોને સોંપતા જઈએ છીએ. એમણે જે સપનું જોયું, મહાપુરુષોએ, એમણે તો એમની જિંદગી આઝાદી અપાવવામાં ખર્ચી નાખી. પણ આઝાદ થઈ ગયેલા ભારતના નાગરિક માટે ભારતમાં શું હશે એ તો આપણે બધાએ સહિયારો પુરુષાર્થ કરીને, સંઘર્ષ કરીને મેળવવાનું હતું. ભારતના સંવિધાનમાં લખેલું છે કે તમામ નાગરિકને, દેશના એક એક માણસને, અમીર હોય કે ગરીબ હોય, તમામને સારામાં સારું ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળવું જોઈએ. એ સપનું બાબા સાહેબ આંબેડકર, ગાંધીજી, સરદાર પટેલનું છે અને સંવિધાનમાં લખેલું છે. પણ આઝાદીના 78 વર્ષ પછીની વાસ્તવિકતા શું છે? શું ભારતના એક એક બાળકને સારામાં સારું શિક્ષણ મળે છે? આપણો જવાબ છે કે નથી મળતું. જો નથી મળતું તો હજુ આઝાદી અધૂરી છે અને આઝાદી માટે લડવાની જવાબદારી તમામ લોકોની છે. કે જ્યાં સુધી આપણા મહાપુરુષો, આઝાદી અપાવનાર મહાપુરુષોના સપનાનું ભારત ન બને ત્યાં સુધી ભારતનો દુનિયામાં ડંકો વગાડવાની ચર્ચા ઊભી રાખી દઈએ. પહેલા તો ભારતની અંદર એક એક બાળકને શિક્ષણ મળે એની વ્યવસ્થા કરવાની લડાઈ લડીએ. અરવિંદ કેજરીવાલ આ દેશના પહેલા એવા નેતા છે કે જેણે ભારતને એમ કહ્યું કે ભારતને આગળ લઈ જવું હશે તો એનો રસ્તો માત્ર ને માત્ર શાળામાંથી પસાર થાય છે, શિક્ષકની પસાર થાય છે. જે દેશ શિક્ષણ ઉપર ધ્યાન નહીં આપે ને મહાન બનવાની વાતો કરશે, ક્યારેય મહાન નહીં બને. ભારતને મહાન બનાવવાનો મતલબ છે ભારતના નાગરિકને મજબૂત બનાવો, ભારતના નાગરિકને સક્ષમ બનાવો, ભારતનો એક એક વ્યક્તિ અડીખમ બને
તો ભારત મજબૂત બને અને વ્યક્તિને અડીખમ બનાવવાનો રસ્તો માત્ર ને માત્ર શાળા છે, શિક્ષણ છે. દોસ્તો, આજ આઝાદીના દિવસે આપણે અહીંયા ઊભા છીએ. આપણને બધાને ખબર છે કે ગુજરાતમાં કે ભારતમાં જે છોકરાને મેડિકલ સાયન્સ ભણવું હોય, ડોક્ટર બનવું હોય, એડમિશન ન મળે, એને ડોક્ટર બનવા યુક્રેન કે ફિલિપાઇન્સ જવું પડે છે. યુક્રેનની વસ્તી, યુક્રેન આખો દેશ માંડ 4 કરોડ લોકોની સંખ્યા છે આખા દેશની. આપણે 140 કરોડની જનસંખ્યા ધરાવતો વિશ્વનો સૌથી મોટો દેશ છીએ. આઝાદીના 78 વર્ષ પછી જો 140 કરોડની સંખ્યા ધરાવતો દેશ પોતાના બાળકોને ડોક્ટર ન બનાવી શકે, ભણાવવા માટે 4 કરોડની સંખ્યા ધરાવતા યુક્રેન મોકલવો પડે, તો આઝાદી હજુ અધૂરી છે. દોસ્તો, અધૂરી આઝાદી મેળવવા માટે, પૂરી આઝાદી મેળવવા માટે આપણે સંઘર્ષ કરવો પડશે. ફિલિપાઇન્સની અંદર ડોક્ટર બનાવવા મોકલવા પડે છે છોકરાઓ. દેશની સરકારો ફાંકા ફોજદારી કરે છે, વિશ્વગુરુ બનાવું, આમ કરી નાખું, દુનિયામાં ડંકા વગાડું. પણ 140 કરોડની સંખ્યા ધરાવતો ભારતનો દીકરો ડોક્ટર બનવા માંગે તો 13 કરોડની વસ્તી ધરાવતા ફિલિપાઇન્સની અંદર ભણવા જવું પડે છે. આપણા માટે ચિંતનનો, ચર્ચાનો, સંવાદનો, વિચારવાનો વિષય છે કે 13 કરોડની વસ્તી ધરાવતો ફિલિપાઇન્સ દેશ ભારતના બાળકને ડોક્ટર બનાવી શકે છે તો ભારતમાં શું ઘટે છે? ભારતમાં ભગવાનની દયાથી 3 ઋતુ છે, ડુંગર છે, નદીઓ છે, ઝરણા છે, પહાડ છે, જમીનની અંદર ખનીજ છે. તમામ વસ્તુ ઈશ્વરે ભારતને આપી છે, પણ ભગવાનની દયાથી નેતામાં કઈ દમ નથી ને એટલે વિદેશ ભણવા જવું પડે છે. એક સારો નેતા આપણને નથી મળ્યો, વિચારવાળો નેતા નથી મળ્યો. આપણી કમનસીબી છે કે આજે ઝંડાને સલામી મારીએ, મોટી મોટી વાતો કરીએ, પણ વાસ્તવિકતા એ છે કે કરોડો બાળકોને આપણા દેશમાં શિક્ષણ નથી મળી શકતું. એ આપણા બધાની ખામી છે, આપણા બધાની ભૂલ છે, આપણા બધાની નિષ્ફળતા છે. માત્ર સરકાર મારા બેટા થઈ ગયો. ચાલ જોજો, આજે નથી ચાળા કરે એમ ને, નક્કી નહીં, હલકા મલકી ના જ છે, ધંધા એના આવા જ છે. પણ કઈ ભાઈ ધ્યાન રાખજો ને દોસ્તો. ભારતના ઝંડાને સલામી આપીને આપણે આપણા દેશમાં મહાન દેશ પ્રેમી હોવાનો ગર્વ લઈને અહીંથી ઘરે તો જઈએ, પણ વાસ્તવિકતા એ છે કે 140 કરોડના દેશમાં એક ગરીબ માણસ બીમાર પડે તો દવાખાનામાં ખાટલો, બાટલો કે ડોક્ટર મળતા નથી. આઝાદીના 78 વર્ષ થઈ ગયા. એક માણસની આપણા દેશમાં સારવાર કરાવી કેટલી મુશ્કેલ બની ગઈ છે, આપણે વિચારવાની જરૂર છે. આ માટે આપણે આઝાદ નહોતા થયા કે આપણા જ દેશનો નાગરિક આપણા જ દેશની સરકારના રાજમાં તડપી તડપીને મળશે. આઝાદી તો એટલા માટે લીધી હતી કે મનુષ્યનું ગૌરવ છે, માણસનું સન્માન છે, માણસ એક ઇજ્જત ભરેલી જિંદગી આઝાદ દેશમાં જીવતો હશે. વાસ્તવિકતા 78 વર્ષ પછી એ છે કે એક પોલીસ કોન્સ્ટેબલની સામે માણસ લાચાર છે. તમે ઈમાનથી ધંધો કરતા હોય, તમે ઈમાનદારીથી કામ કરતા હોય, વેપાર કરતા હોય, જીવનમાં કોઈ ખોટું કામ ન કરતા હોય, છતાંય પોલીસથી ડરવું પડે, એવી ગુલામી આપણે કરવી પડે છે સરકારી તંત્રની. 78 વર્ષ પછી પણ આપણે ગુલામ છીએ. અંગ્રેજોથી તો આઝાદી અપાવી, પણ આ સરકારી માણસોથી, માફિયાઓથી, રોડના ખાડાઓથી, ગરીબીથી, જ્ઞાતિવાદથી, કોમવાદથી આઝાદી અપાવવાની અધૂરી છે દોસ્તો. અને જે આઝાદી અધૂરી છે એ આઝાદી મેળવવાની જવાબદારી એક એક નાગરિકની છે અને આમ આદમી પાર્ટીના એક એક સૈનિકની છે. અરવિંદજીના નેતૃત્વમાં આપણે બાકી રહેલી આઝાદી સ્વરાજ મેળવવાનું છે દોસ્તો. આપણે ખાલી રાષ્ટ્રધ્વજને સલામી આપીને ઘરે વયા જાવી, ત્યાંથી જવાબદારી પૂરી નહીં થાય. જો ભારતને માનતા હોય, ભારતના રાષ્ટ્રધ્વજને સલામ કરીને દેશ માટે ગૌરવ અનુભવતા હોય, તો અહીંયા ધ્વજવંદન કર્યા પછી આપણી જવાબદારી ચાલુ થાય છે કે હું શું કામ કરું કે મારા દેશના એક એક નાગરિકને માન સન્માન મળે. આજે કરોડો લોકો ગુજરાત કે ભારત છોડીને વિદેશમાં જાય છે. વિદેશમાં એટલા માટે નથી જતા કે ત્યાં પૈસા મળે છે, ન્યાય મજૂરી જ કરે છે બધા. કોઈ બધા લોકો ત્યાં અમીર નથી બની જવાના ચેતનભાઈ, મજૂરી ન્યાય છે. હજારો છોકરાઓને પૂછે કે હવે શું કરવાનું, બસ અમેરિકા, જર્મની, ઓસ્ટ્રેલિયા જતા રહીશું. શું કામ વિદેશમાં જાય છે? વિદેશમાં જવા પાછળનું માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો ત્યાં સિસ્ટમ વધારે સારી છે, વ્યવસ્થા વધારે સારી છે. સારી વ્યવસ્થા હોવાના કારણે
એક એક માણસનું સમાન સન્માન છે. જેટલી ઇજ્જત વિદેશમાં રાષ્ટ્રપતિની છે એટલી જ ઇજ્જત એક નાનામાં નાના મજૂર માણસની છે દુનિયામાં. અહીંયા માણસની ઇજ્જત એના ધર્મ આધારે નક્કી થાય, એની જ્ઞાતિ આધારે નક્કી થાય, એના ધંધા આધારે નક્કી થાય. રિક્ષા આપતો હોય તો ઓછી ઇજ્જત, સોનાનો શોરૂમ કર્યો હોય તો વધારે મોટો ઇજ્જતદાર માણસ. દોસ્તો, આ માટે આઝાદી નહોતી. ગાંધીજી, સરદાર પટેલ, બાબા સાહેબ એવું ઈચ્છતા હતા કે દેશમાં સમાનતા આવશે. ધંધો તમે ગમે તે કરો, ઇજ્જત માણસની એક સમાન હશે, સન્માન સૌનું એક સમાન હશે, એવી આશા સાથે ભારતને આઝાદ કરાવવામાં આવ્યું. આજે જો 78 વર્ષ પછી પણ દરેક માણસનું સન્માન એક સમાન ન હોય તો એ મેળવવા માટેનો સંઘર્ષ હજુ બાકી છે, લડાઈ હજુ બાકી છે, અને લડાઈ લડવાનું કામ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આપણે સૌએ દોસ્તો કરવાનું છે. દરેક માણસનું એક સમાન સન્માન હોવું જોઈએ. ભારતનું બંધારણ બન્યું ત્યારે એમાં લખવામાં આવ્યું કે તમામ 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓ છે, પહેલા 21 વર્ષ હતું, પછી ઘટાડીને 18 કર્યું. તમે જુઓ કે 18 વર્ષ જેના જેના પૂરા થાય એ તમામ માણસો એક મત આપી શકે. બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં 1 વોટ 1 વેલ્યુ, રાષ્ટ્રપતિના મત એક મત આપે તો એની કિંમત એક, અને અહીંયા આપણો કોઈ નાનો માણસ, મજૂર માણસ એક મત આપે તો એની કિંમત એક. બંધારણથી તો સમાનતા આવી, પણ સમાજમાં વાસ્તવિક સમાનતા લાવવાની હજુ બાકી છે દોસ્તો. જો બંધારણમાં એવું હોત કે રાષ્ટ્રપતિ એક વખત બટન દબાવે એટલે 1000 મત ગણવાના, અને ગરીબ માણસ એક બટન દબાવે તો એક ગણવાનો, તો બધા મને જવાબ આપો, એ વ્યાજબી ગણાય? બંધારણમાં 1 વોટ 1 વેલ્યુ, 1 મેન 1 રિસ્પેક્ટ કેમ નહીં? હીરા ઘસતો માણસ હોય કે સફાઈ કામ કરતો માણસ હોય કે ડોક્ટર હોય કે એન્જિનિયર હોય, દેશમાં તમામની ઇજ્જત એક સમાન હોવી જોઈએ. અને જે દિવસે દેશ એવો બનશે તેથી આપણે કહેવું નહીં પડે કે વિશ્વગુરુ બનાવવો છે, બની જ ગયો હશે દોસ્તો. માણસની ઇજ્જત નહીં થાય, માણસની વેલ્યુ નહીં થાય, સન્માન નહીં થાય, ત્યાં સુધી ભારત પ્રગતિ નહીં કરી શકે. ભારતની અંદર ઊંચ નીચના ભેદભાવ હશે, જ્ઞાતિ જ્ઞાતિના ભેદભાવ, જ્ઞાતિથી નીચે ઉતરીને પેટા જ્ઞાતિના ભેદભાવ, પેટા જ્ઞાતિથી નીચે ઉતરીને તાલુકા જિલ્લા પ્રમાણેના વાડા. બનવું છે વિશ્વગુરુ, વેચાઈ ગયા છે વાડામાં. આજે સવારે હું મનુભાઈ પંચોળીનું પુસ્તક વાંચતો હતો, કેળવણી અને ઇતિહાસ ઉપર. મનુભાઈ પંચોળી ગાંધીજીના શિષ્ય રહી ચૂક્યા અને સણોસરામાં બહુ મોટી એમણે લોકભારતી સંસ્થા નિર્માણમાં પોતાનું યોગદાન આપ્યું કે જ્યાંથી ચારિત્ર્યવાન, ગુણવાન, બળવાન નાગરિકોનું ઘડતર કરી શકાય એવી સંસ્થા એમણે સ્થાપી. એમણે એમના પુસ્તકમાં લખ્યું છે, આજે સવારે વાંચ્યું, કે ભારત દેશ તો એ જમાનામાં વિશાળ હતો, સંખ્યા મોટી હતી, ઝાઝા માણસો હતા, પણ ધર્મના, જાતિના વાડાઓમાં વેચાઈ ગયેલા, બળ વગરના થઈ ગયેલા, સંખ્યામાં ખાલી ઝાઝા, બાકી બળ વગરના થઈ ગયેલા દેશના માણસો હતા, વેચાઈ ગયેલા હતા. એટલે વિદેશીઓ આવીને માથે બેસી ગયા, કેમ કે એમનામાં જ્ઞાતિવાદ, કોમવાદ નહોતો અંગ્રેજોમાં, એ તો બધા એક સરખા હતા. આપણામાં અલગ અલગ માણસો હતા. ભારત ઉપર 200 વર્ષ સુધી એમણે રાજ કર્યું. અને જે દિવસે ગાંધીજીએ લડાઈની શરૂઆત કરી, મીઠાનો સત્યાગ્રહ કર્યો સાબરમતી આશ્રમથી નવસારી સુધી, તે દિવસે ગાંધીજીની સાથે માત્ર ખાલી એમના 72 મિત્રો જ હતા. આખો ભારત દેશ એમની સાથે આઝાદીની લડાઈમાં નહોતો જોડાયો. આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં ક્યારેક 5 ખુરશી ખાલી હોય તો ભાજપ વાળા ફોટા પાડીને મોકલે છે કે તમારા માણસો નથી. ભાઈ, આઝાદીની લડાઈમાં ગાંધીજી હારે ટોળું નહોતું, 72 જણા હતા. જેરી એને હાલીને નવસારીમાં મીઠું ઉપાડ્યું ને પછી દેશે નોંધ લીધી કે આ માણસની હારે ઉભું રહેવાય, આ માણસ દેશને આઝાદ કરાવશે. આજે આમ આદમી પાર્ટીમાં 50 મિત્રો હશે, ભલે આખા ગુજરાતમાં 6 કરોડ લોકો હોય, અમારી સાથે જે 6 લોકો હોય, 7 હશે, 8 હશે, 5 હશે, ક્રાંતિકારી માણસો છે. આજે નહીં તો આવતીકાલે એક દિવસ અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં દેશમાં ક્રાંતિ લાવવાનું કામ આમ આદમી પાર્ટી કરવાની. સંખ્યાબળથી બધું નક્કી થતું હોત તો મહાભારતનું યુદ્ધ કૌરવો જીત્યા હોત. સંખ્યાથી હાર જીત નક્કી નથી થતી, મનોબળથી હાર જીત નક્કી થાય, વિચારોથી હાર જીત નક્કી થાય, નીતિથી હાર જીત નક્કી થાય. નીતિ આમ આદમી પાર્ટીની સાચી છે, માટે ભારતને આગળ લઈ જવાની કામ આમ આદમી પાર્ટી અરવિંદજીના નેતૃત્વમાં કરશે. 2 વર્ષ મોડું થશે, 2 દિવસ મોડું થશે, પણ નીતિ અમારી સાચી છે. ભારતના બંધારણમાં લખેલા જે કાંઈ મહાપુરુષોના વિચારો છે એને વાસ્તવિક રીતે દેશમાં લાગુ કરવાનું કામ અરવિંદ કેજરીવાલ કરી રહ્યા છે. દરેક માણસને સારું શિક્ષણ મળે, દરેક માણસને આરોગ્યની વ્યવસ્થા મળે, દરેક માણસનું સન્માન હોય આ દેશની અંદર, અને દરેક માણસ ગૌરવપૂર્ણ જીવન જીવી શકે એવી વ્યવસ્થા બનાવવા માટે નીકળ્યા છે અમે. આપણે સૌ એના માટે મહેનત કરીએ છીએ.
આઝાદી આવી ગઈ, આઝાદી આવી ગઈ, જિંદાબાદ જિંદાબાદ થી કામ નહીં થાય. એ આઝાદી આવવાની હતી, આવી ગઈ. હવે જે ગુલામી છે એનું શું? આપણે હજારો વખત વિડીયો જોઈએ છીએ. બેંકમાં પાસબુક પ્રિન્ટ કરાવવા જઈએ અને બેંકનો મેનેજર જે વર્તન કરે છે અંગ્રેજ જેવું વર્તન છે. FIR લખાવા જઈએ અને PSI જે વર્તન કરે એ અંગ્રેજો જેવું વર્તન છે. જમીનની 7/12 નકલ કઢાવવા જઈએ અને મામલતદાર જે વર્તન કરે છે એ અંગ્રેજો જેવું વર્તન છે. સરકારી બસમાં બેસો ને ક્યારેક સરકારી માણસો જે વર્તન કરે અંગ્રેજો જેવું વર્તન છે. અંગ્રેજોની છાપ સરકારી તંત્ર ઉપર છે. માણસને ગુલામ સમજે છે સરકારી માણસો. એ સરકારી માણસોની અંગ્રેજો જેવી માનસિકતાની ગુલામીમાંથી આઝાદ કરાવવાનું કામ આમ આદમી પાર્ટીના માધ્યમથી દોસ્તો આપણે કરવાનું છે. માણસને એક આઝાદ માહોલ ફીલ કરાવવાનો છે. આપણી જવાબદારી છે. કામ અઘરું છે, વિશાળ છે, રાતોરાત થવાનું નથી. પણ સંકલ્પ જો દ્રઢ હશે, નિષ્ઠા હશે આપણા વિચાર ઉપર, તો એક દિવસ સફળતા જરૂર મળશે. આઝાદીની લડાઈ લડવામાં દોસ્તો 200 વર્ષ લાગ્યા. રાતોરાત કશું થયું નહીં. 200 વર્ષ સુધી દેશના લોકોએ સંઘર્ષ કર્યો. ત્યારે 1947માં અંગ્રેજોએ અડધી રાત્રે ભાગવું પડ્યું. આ દેશને માફિયાઓની ગુલામીમાંથી આઝાદ કરાવવો હશે. આ દેશને ગુંડાઓની ગુલામીથી આઝાદ કરાવવો હશે. આ દેશને અધિકારીઓની તાનાશાહીથી આઝાદ કરાવવો હશે. આ દેશને નેતાઓની મનમાનીથી આઝાદ કરાવવો હશે. તો એક વિશાળ લાંબો સંઘર્ષ કરવાનો સંકલ્પ આજે લઈને જવું પડશે દોસ્તો. આપણો સંકલ્પના બળથી આપણે આ જીતશું. આ દેશમાં માફિયા તંત્ર છે. આજે જ મેં સવારે સોશિયલ મીડિયામાં જોયું કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ આફ્રિકાની અંદર મંકીપોક્સ નામનો વાયરસ ફેલાણો છે અને WHO એને વૈશ્વિક બીમારી જાહેર કરી છે ગઈકાલે કે આ મંકીપોક્સ નામનો વાયરસ છે એ વૈશ્વિક બીમારી છે. જેમ કોરોના આખા દુનિયાની બીમારી હતી, યુનોએ જાહેર કર્યું કે કોરોના છે એ વૈશ્વિક બીમારી છે. વૈશ્વિક વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને તો કહી દીધું. અલગ અલગ દેશોની સરકારોએ મન ફાવે એવા પગલાં લીધા. કોઈ દેશે પોતાના નાગરિકોના જીવ બચાવ્યા. આપણા દેશની સરકારોએ માર્કેટિંગ સિવાય ધ્યાન ન આપ્યું. લાખો લોકોના જીવ ગયા. હવે એ કોરોનાના અનુભવમાંથી આપણે બધા નીકળી ચૂક્યા છે. જનતાએ નીકળી ચૂકી, સરકારે નીકળી ચૂકી. આજે બીજી વખત વિશ્વ ઉપર વાયરસનો ખતરો આવ્યો છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને જાહેર કર્યું છે કે આફ્રિકામાં ફેલાયેલો જે વાયરસ છે મંકીપોક્સ એ આખા દેશમાં, દુનિયામાં ફેલાઈ શકે એમ છે. દરેક સરકારોએ સાવચેતી લેવી. આપણે કોની પાસે આશા રાખશું કે આપણો જીવ કોઈ સરકાર બચાવી લેશે? એ તો ભગવાન ભરોસે જીવન આપ્યું છે. દેશ આઝાદ છે. તમારી રીતે જીવન ન ફાવે તો ઉપડો દોસ્તો. આની સામે આપણે લડાઈ લડવી પડશે. આજની દુનિયા હવે આપણને એવું શીખવાડે સરકારમાં કે દેશ ઉપર ખતરો છે, આમ છે, તેમ છે, જાગો, આમ કરો, તેમ કરો. દેશ તો આપણા દિલમાં હોય. દેશ વિશે કોઈને શીખવાડવું ન પડે. દરેક દેશના માણસના દિલમાં દેશ હોય, દેશની ભાવના હોય. એ જન્મીને આવે માણસના, જન્મતા વેત માના લોહીમાંથી દેશની ભાવના આવે. પણ આજની દુનિયા બોર્ડરલેસ દુનિયા છે. હવે સરહદોનો કોન્સેપ્ટ ધીમે ધીમે ઓછો થઈ ગયો. કોરોના વાયરસ સરહદથી નથી આવતો, એ હવામાંથી આવે છે. વિદેશી આક્રમણો થશે, દેશ ઉપર ખતરો આવશે તો જરૂરી નથી કે સરહદથી આવશે. વિમાનમાં આવશે, દરિયાના માર્ગે આવશે, હવાથી આવશે, પાણીથી આવશે. વાયરસો આવી ગયા. હમણાં થોડાક સમય પહેલા રેન્સમવેર નામના વાયરસનો એટેક થયેલો. આખી દુનિયાના કોમ્પ્યુટરો હેક થઈ ગયેલા. દુનિયાના હારામાં હારી સરકારી એજન્સીઓ હોય, FBI હોય, RO હોય, આપણા ભારત દેશની, ઇઝરાયલની જાસૂસી સંસ્થા, બધાના કોમ્પ્યુટરો હેક કરી નાખે એવો રેન્સમવેર નામનો વાયરસ આવેલો. આખી દુનિયાના કોમ્પ્યુટરો ઉભા રાખી દીધા. એવો વાયરસ કોઈ માણસે બનાવ્યો, કોમ્પ્યુટરનો વાયરસ. દુનિયા પરેશાન થઈ ગઈ. મહિનાઓ સુધી કોમ્પ્યુટરો ઠપ રહ્યા. લોકો હેરાન પરેશાન થઈ ગયા આખી દુનિયામાં. થોડાક દિવસ પહેલા માઇક્રોસોફ્ટનું ઓપરેટિંગ સિસ્ટમ હેક થઈ ગઈ. હજારો કોમ્પ્યુટરો, ફ્લાઇટો ઉડતી બંધ થઈ ગઈ. હમણાં મહિના પહેલા વાયરસ એટેક થયો કોમ્પ્યુટર ઉપર. કોરોના નામના વાયરસનો એટેક થયો. દોસ્તો, સરકારો આપણને ઊંધા રવાડે ચડાવવાની કોઈ કોશિશ ઓછી નહીં રાખે. દરેક વખતે સરકાર એવું વિચારશે કે ભારતના નાગરિકને ઊંધા રવાડે કેમ ચડાવવું. સત્ય વસ્તુ એ છે કે આવનારો દિવસ ટેકનોલોજીનો, સાયન્સનો, વિજ્ઞાનનો છે. જરૂરી નથી કે કોઈ માણસ હાથમાં ગન લઈને ભારતની બોર્ડર ઉપર આવીને હુમલો કરશે. તમારા કોમ્પ્યુટરમાં વાયરસ પણ આવી શકે છે. એના માટે ભારત દેશ ને ભારતની સરકાર સુસજ્જ હોવી જોઈએ. એના બદલે ભારતની સરકાર હિન્દુ, મુસ્લિમ, આ જ્ઞાતિ, ઓલી જ્ઞાતિ આપણને લડાવા ઝઘડાવામાં વ્યસ્ત છે.
દુનિયા બોર્ડરલેસ થઈ ગઈ છે. કેમિકલ વોરનો યુગ આવ્યો છે કે એક રસાયણ પાણીની અંદર મિલાવી દે, આખી નદીઓની નદીઓ ઝેરી થઈ જાય, જે પાણી પીવે પશુ પક્ષી માણસ મરી જાય એવો જમાનો આવ્યો છે. દેશને બચાવવો હશે તો તમામ મોરચા ઉપર સરકારોને સજ્જ રહેવું પડશે. 8-5 ગૃહમંત્રી, એની પાસે શું આશા રાખશો કે તમારો જીવ બચાવશે? દોસ્તો, આપણે વિચારવાનો સમય છે. આઝાદીનો આ દિવસ છે. સારી સારી વાતો કરીને છટકી જવું એ આપણી જવાબદાર નાગરિકનું કામ નથી. હું ધારું તો અહીંયા મીઠી મીઠી વાતો કરું, દેશ આઝાદ થઈ ગયો, વાહ ભાઈ વાહ, વેરી નાઇસ, ગુડ, ગાંધીજીનો આભાર, સરદાર પટેલ જિંદાબાદ, બહુ સરસ, મજા આવી. એનાથી દેશ મહાન નહીં બને. દેશ ભારત મહાન ત્યારે બનશે જ્યારે ભારતનો એક એક નાગરિક દેશમાં શું ઘટે છે, દેશમાં શું ખૂટે છે, એના માટે નાગરિક તરીકે મારી શું જવાબદારી છે એ વિચારશે ને તે દિવસે ભારત મહાન બનશે. દોસ્તો, માત્ર સારી સારી વાતો કે વાહ ભાઈ વાહ, શેર શાયરીઓ, આઝાદીનું ગીત, ઝંડા ઊંચા રહે અમારા, ઝંડા તો ઊંચા જ રહેવાના છે, પણ ગામના છોકરાને ભણવા નથી મળતું એનું કોણ? ઝંડા ઊંચા રહે અમારા, પણ એક લાચાર અશક્ત, જેનું પોતાનું શરીર કામ ન કરતો એવા એક નિરાધાર વૃદ્ધનો આશરો કોણ? એક અપંગ માણસનો આશરો કોણ? એક જીવનના ઉંમરના અંતિમ પડાવે પહોંચેલા લાચાર વ્યક્તિનો આશરો કોણ? એક માણસને કોઈ બીજો માણસ હેરાન કરે, પરેશાન કરે, મારે, લૂંટે તો પોલીસ સ્ટેશનમાં હાથ પકડવા વાળો કોણ? એ પ્રશ્ન વિચારવાની જવાબદારી ભારતના એક એક નાગરિકની છે. માત્ર નારાઓથી કે વડાપ્રધાનોના ભાષણથી દેશ મહાન નહીં બને. દેશની જનતાના વિચારોથી અને વિચારપૂર્વક કરેલા કામથી દેશ મહાન બનશે. દોસ્તો, અરવિંદ કેજરીવાલ, આમ આદમી પાર્ટી ભારતને સાચા અર્થમાં મહાન બનાવવાનો સંકલ્પ લઈને નીકળેલી પાર્ટી છે. અમારે જો પૈસા જોતા હોત તો ભાજપમાં જોડાઈ ગયા હોત. મોટા મોટા હોદ્દા જોતા હોય, મંત્રી બનવું હોય, આજે લઈ લે એમ છે. અમારું સપનું અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયાના નેતૃત્વમાં ભારતને મહાન બનાવવા માટેનું સપનું આમ આદમી પાર્ટીનું છે. અને અમારો ભારતને મહાન બનાવવાનો રસ્તો ભાષણોમાં નહીં, સરકારી શાળામાં છે, સરકારી કોલેજમાં છે, સરકારી દવાખાનાથી અમારો ભારતનો રસ્તો નીકળે છે. અમારી પાર્ટી, અમારા નેતા અરવિંદ કેજરીવાલ એવું માને છે કે ભારતને મહાન બનાવવાનો રસ્તો શાળાના માધ્યમથી છે. બાળકને શાનદાર સરકારી શાળામાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપો, એ ભણેલો નાગરિક ભારતને મહાન બનાવશે, કોઈ નેતા નહીં બનાવી શકે. કરોડો ભણેલા છોકરાઓ ભારતને આગળ લઈ જશે, કોઈ એક નેતા નહીં લઈ જઈ શકે. કોઈ નેતા જાદુઈ નથી, કોઈ મહાન નથી. મહાન ભારતની જનતા છે, ભારતનો નાગરિક મહાન છે. અને નાગરિકને ભણાવવાનું કામ સરકારો કરે તો ભારત આગળ વધે, તો ભારત ઉન્નત રાષ્ટ્ર બને, વિશ્વગુરુ બને. આપણે છેલ્લા દિવસોમાં છાપામાં શું જોયું? અમેરિકામાં શિક્ષકોને પગાર અહીંયા ગુજરાતમાં પડે છે. ભારતને વિશ્વગુરુ બનાવવા નીકળેલા નેતાઓના રાજમાં આ વ્યવસ્થા આપણા રાજ્યમાં છે. એક તરફ સરકારી શિક્ષકોની ઘટ છે સરકારી શાળામાં. જેટલા લોકોની ભરતી થયેલી છે એમાં અડધા અમેરિકા રહે છે, પગાર અહીંયા લે છે, બાળક શિક્ષણ વગરનો રહે છે. અને ભારત માતા કી જય, દેશ પ્રેમ. કેવી રીતે દેશ પ્રેમ? આપણા જ કુટુંબ, આપણા જ પરિવાર, આપણા જ રાજ્ય, આપણા જ જેવો એક માણસ ભણ્યા વગરનો રહી જાય છે. અને આપણે કયા ભારતને આગળ લઈ જઈશું? આપણી પડોશમાં રહેલો એક છોકરો ભણી નહીં શકે, અભણ રહી જશે, પોતાનું સારું નરચું પણ ન વિચારી શકે, એટલો અસક્ષમ રહી જાય. એની આપણને ચિંતા ન થાય કે મારા બાજુવાળો ભણ્યા વગરનો રહી ગયો અને હું મારા છોકરાને ડોક્ટર બનાવી દઉં તો ભારત એવી રીતે આગળ નહીં વધે. ભારત ત્યારે આગળ વધશે જ્યારે દરેકના છોકરા ભણી ગણીને આગળ વધશે. માફિયાઓનું રાજ છે, પેપર લીક માફિયા. જે કાંઈ સરકારી પરીક્ષા આવે, માફિયાઓ પેપર ફોડી નાખે, બાળકોની જિંદગી બરબાદ થઈ જાય, કરિયર બરબાદ થઈ જાય. રોડની અંદર કોન્ટ્રાક્ટ માફિયા, રોડ બને, નાળું બને, રોડમાં ખાડા પડે, બ્રિજ તૂટીને હેઠો પડે. કોન્ટ્રાક્ટ માફિયાઓ, દવાખાનામાં મેડિકલ માફિયાઓ, શાળાની અંદર શિક્ષણ માફિયાઓ, ધરતીની નીચે ખનીજ માફિયાઓ ખનીજ કાઢે, દારૂના માફિયાઓ, ડ્રગ્સના માફિયાઓએ ગુજરાતને ઘેરી લીધું છે. દોસ્તો, કઈ આઝાદી, કયો દેશ પ્રેમ? આપણે બધાએ જાગવાની જરૂર છે કે આ માફિયાઓની ગુલામીમાંથી ગુજરાતને, ભારતને આઝાદ કરાવવા આમ આદમી પાર્ટીના નેતૃત્વમાં લડવાનું. દોસ્તો, ડ્રગ્સ માફિયાઓથી આઝાદી અપાવવાની છે ગુજરાતને. ભારતને ડ્રગ્સ માફિયાઓથી આઝાદી અપાવવી છે. શિક્ષણના માફિયાઓ, એક લાચાર માણસ આખો દિવસ મજૂરી કરે, પોટલા ફેરવે, હીરા ઘસે, રિક્ષા ચલાવે, ત્યારે માંડ હાંજ પડે તો 1000 રૂપિયા કમાય
અને 1000 રૂપિયા કમાતા બાપને એક પ્રાઇવેટ શાળા તરફથી એમ કહેવામાં આવે કે લાખ રૂપિયા ફી ભરો તો રાખું, નહીં તો તમારા છોકરાને કાઢી મૂકું. એક શાળાની અંદર એટલી સંવેદના નથી કે આ બાળક છે એ રિક્ષાવાળાનું નથી, ભારતનું સંતાન છે. એક શાળાના પ્રિન્સિપાલને એમ નથી થતું કે છોકરો ગરીબનો નથી, ભારતનો છોકરો છે, અને ભણાવો એ ભારતની જવાબદારી છે. જ્યાં સુધી ભારતના એક એક બાળક પ્રત્યે આપણને સંવેદના નહીં થાય ત્યાં સુધી ભારત વિશ્વનું મહાન રાષ્ટ્ર નહીં બની શકે. હારી હારી ગમે એવી ગલગલિયા થાય એવી વાતો કરવી હોય તો એની કોઈ ટેક્સ નથી. 4-5 શેર શાયરીઓ બોલીએ, દેશ મેરા બને મહાન, ઝંડા ઊંચા રહે અમારા. ઝંડો પકડવા વાળો બાળક છે ને એને પેલા ભણાવવો પડશે. ભણેલા માણસના હાથમાં ઝંડો હશે ને તેરી ભારતની તાકાત દેખાશે દુનિયામાં. અભણ માણસના હાથમાં તો ગમે એનો ઝંડો પકડાવી શકાય, એ ભારતનો હોય કે પાર્ટીનો હોય કે જ્ઞાતિનો હોય. અભણ માણસના હાથમાં તો ગમે એનો ઝંડો પકડાવી દે, એનાથી મહાનતા નથી. મહાનતા એ વાતમાં છે કે દીકરો ભણેલો ગણેલો સમજદાર હોય, એનામાં બુદ્ધિ હોય કે કયો ઝંડો મેં પકડ્યો છે ને આ ઝંડાને કેટલો ઊંચે લઈ જવાનો છે, એ સમજણ જેનામાં હોય એવો નાગરિકના નિર્માણ આપણે કરવાનું છે. અને એના માટેની લડાઈ દોસ્તો બહુ લાંબી છે. આસાન કાંઈ હોતું જ નથી. આઝાદીની લડાઈ આસાન નહીં રહી હોય, પણ ગાંધીજીએ દ્રઢ મનોબળથી સંકલ્પ કર્યો કે આ દેશને આઝાદ કરાવવાનો છે. ગાંધીજીના મનોબળના કારણે, ગાંધીજીના દ્રઢ સંકલ્પના કારણે, એમની નીતિના કારણે સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, મનુભાઈ પંચોળી, સરોજિની નાયડુ, હજારો એવા રાષ્ટ્ર પુરુષો ગાંધીજીના નેતૃત્વમાં આઝાદીની લડાઈમાં જોડાઈ ગયા. ગાંધીજી એ જમાનામાં ઇંગ્લેન્ડમાં બેરિસ્ટર થયેલા. સરદાર પટેલ બેરિસ્ટર, જવાહરલાલ નહેરુ બેરિસ્ટર, બાબા સાહેબ બેરિસ્ટર. એ જમાનામાં સૌથી વધુ ભણેલામાં ભણેલા લોકો હતા એ આ બધા હતા. એમણે ધાર્યું હોત તો વકીલાતનો ધંધો કરે, 2 પૈસા કમાત, સારા લુગડા પહેરે, ગાડી ઉપર સ્ટીકર મારે, એડવોકેટ ગુજરાત હાઈકોર્ટને ફરજ મજા કરીને. ક્યાં આઝાદી બાજાદી નહીં કરવાની એમને જરૂર હતી. પણ દોસ્તો એમણે દેશ માટે વિચાર્યું, રાષ્ટ્રના ઉત્થાન માટે એમણે એમનો સમય ફાળ્યો. આપણે જાજુ કાંઈ કરવાનું નથી. આ જમાનો હવે ડોકા કપાઈ નાખવાનો વધ્યો નથી. એવી વાતોમાં ખાલી મજા આવે પણ એનો કોઈ અર્થ નથી. ટેકનોલોજીનો જમાનો છે. ડોકા કાપી નાખું, આમ કરી નાખું, એ જમાનો નથી. જમાનો એ વાતનો છે કે ભારતના એક એક નાગરિકને, એટલે કે આપણા પાડોશીને, આપણા રાજ્યના દીકરાને, આપણા રાજ્યની દીકરીને આપણે એવું તો શું કામ કરીએ કે મારા એક કામથી બીજાના છોકરાને સારું ભણવા ગણવાનું આગળ વધવાનું મળે, એ વિચારવાનો સમય છે. અને આજે કરવા જેવું એક કામ છે કે સારા માણસને આગળ લઈ આવો, ભણેલા ગણેલા માણસને આગળ લાવો, સારા વિચારો ધરાવતા વ્યક્તિને રાજનીતિમાં આગળ લાવો. રાજનીતિમાં 8 પાસ ને 7 પાસ ભણેલા માણસો હશે તો તમારા છોકરાને ભણવા ફિલિપાઇન્સ કે યુક્રેન મોકલવા પડશે. અહીં નહીં ભણી શકે. દોસ્તો, આઝાદીના પર્વ નિમિત્તે આપણે સૌ સંકલ્પ લઈએ કે હું જ્યાં આવીશ, જેમ આવીશ, જેવી રીતે આવીશ, હું ભારત માટે માત્ર એટલું તો કરીશ કે નેતાઓની જ્ઞાતિવાદી કોમવાદી વાતોમાં નહીં આવું, દેશને ભાગલા પાડતી વાતોમાં હું નહીં આવું. હું શિક્ષણ માટે મત આપીશ, હું આરોગ્ય માટે મત આપીશ, હું ભણેલા નેતા માટે મત આપીશ, હું ભારતને ઉન્નત રાષ્ટ્ર બનાવવા માટે એક સક્ષમ નેતાને મત આપીશ. એવો સંકલ્પ આપણે લેવાનો. અરવિંદ કેજરીવાલજી દેશને આગળ લઈ જવા માટેનું સપનું લઈને નીકળ્યા છે. એમને જેલમાં પૂરવામાં આવ્યા છે. દોસ્તો, બાંગ્લાદેશ, શ્રીલંકાનો દાખલો આપણી નજર સામે છે કે 15 વર્ષથી બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીના ચૂંટણી જીતતા ગયા. જેમ જેમ ચૂંટણી જીતતા ગયા એમ એમ એને વિરોધ પક્ષોને જેલમાં પૂરવાનું કામ ચાલુ કર્યું. આખા બાંગ્લાદેશનો તમામ વિરોધ પક્ષ બાંગ્લાદેશની ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ જેલમાં પૂરી દીધેલો. પરિણામ શું આવ્યું કે જનતાએ પોતે જ વિરોધ પક્ષ ન વધવા દીધો, એટલે શેખ હસીના માથા ભારે બાઈ બની ગઈ અને એને નીચે ઉતારવા માટે વિરોધ પક્ષોએ નહીં, જનતાએ હથિયાર હાથમાં લેવા પડ્યા. વિરોધ પક્ષ હોત તો લડતો હોત એની સામે, પણ વિરોધ પક્ષ જનતાએ ખતમ કરી દીધો. બાકી રહી ગયો તો એને શેખ હસીનાએ જેલમાં પૂરી દીધો. પછી એ શેખ હસીનાના ત્રાસમાંથી, તાનાશાહીમાંથી છૂટવા માટે જનતાએ પોતે હથિયારો ઉપાડવા પડ્યા. રાષ્ટ્રપતિ ભવન ઉપર હુમલાઓ થયા. આખો બાંગ્લાદેશ તહસ નહસ થઈ ગયું. એને બેઠું કરવામાં બીજા 20 વર્ષ લાગશે જનતાને. આપણે એક નાગરિક તરીકે વિચારીએ, પાર્ટી જે હોય તે, નેતા જે હોય તે, ભારત આપણું છે, આપણે ભારતના છીએ, આપણો દેશ આપણે ઉપર લઈ જવો છે. તો એક નાગરિક તરીકે વિચારીએ કે કોઈ પણ માણસ તાનાશાહી દેશમાં કરતો હોય, કોઈ પાર્ટી નો હોય, તો એને વહેલી તકે ભો ભેગો કરવાની જવાબદારી આપણે નાગરિક તરીકે નિભાવવી જોઈએ. આ દેશમાં કાળા કાયદા બની રહ્યા છે.
જે ભારત દેશ 200 વર્ષ સુધીના આંદોલનથી આઝાદ થયો, એ ભારત દેશમાં જ આંદોલન કરવાની છૂટ નથી. ગાંધીનગરમાં શિક્ષણની ભરતી કરો એવું કહેવા માટે બહેનો આંદોલન ઉપર જાય તો આ સરકારના રાજમાં પોલીસ બહેનોને દંડા મારે છે. ભારત દેશના ખેડૂતો દિલ્હીમાં સરકારને રજૂઆત કરવા જાય તો દિલ્હીની પોલીસ ખેડૂતોને દંડા મારે છે. કોઈ રત્ન કલાકાર ભાઈઓ કે કોઈ ટેક્સટાઇલના વેપારીઓ કે કોઈ ખેડૂતો પાણી માટે આંદોલન કરે, કોઈ વેપાર માટે આંદોલન કરે, પોલીસ ધોકા મારે છે. જે ભારત દેશ આંદોલનથી આઝાદ થયો એ જ ભારતમાં આંદોલન કરવા ઉપર ધોકા મારવાનું કામ હાલની તાનાશાહી સરકારો કરે છે. ભારતના ઝંડાને સલામ કરવાથી ભારતને ફાયદો નથી. ભારતનો ફાયદો એમાં છે કે ભારતને નુકસાન કરવા વાળા તાનાશાહોને ઘર ભેગા કરો, એમાં ભારતની ઉન્નતિ સમાયેલી છે. જો તાનાશાહો બેઠા રહેશે ને આપણે કોરી સલામો મારીશું તો ક્યારેક સલામ મારવા હાથ નહીં વધવા દે એવી સરકારો આવશે. દોસ્તો, આજના આ આઝાદી પર્વ નિમિત્તે ફરી એક વખત આપ સૌને શુભેચ્છા પાઠવું છું. આપણે સંકલ્પ લઈએ કે આઝાદ ભારતની અંદર જે કંઈ હજુ કરવા જેવું કામ બાકી છે, જે તાનાશાહીથી, અધિકારીઓની, માફિયાઓની ગુલામીથી આઝાદ થવાનું બાકી છે, એ ગુલામીમાંથી આઝાદ થવાના સંઘર્ષમાં હું મારી 1 કલાક કે 1 રૂપિયો આપતા અચકાઈશ નહીં એવો સંકલ્પ લઈને અહીંથી ઊભું થવાનું. દોસ્તો, ભારત માતા કી વંદે. આઝાદી, આઝાદી. ખૂબ ખૂબ સૌનો આભાર. ખૂબ ખૂબ